મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયો એડિટિંગમાં। જે પ્રકારનું તમે ડેમો સ્ટેટસ જોયું મિત્રો, એ જ પ્રકારનું ડેમો સ્ટેટસ બનાવતા શીખવાનો છું। તો જે પણ હું મટીરિયલ યુઝ કરીશ એ ટેલિગ્રામમાં મળી જશે, અને ફૂલ પ્રોજેક્ટ અને ઇફેક્ટ પ્રોજેક્ટ પણ ટેલિગ્રામમાં મળી રહેશે। તો સૌથી પહેલાં તમારે તો અલાઇટ મોશન ઓપન કરવાની છે। અલાઇટ મોશન ઓપન કર્યા બાદ ફૂલ બંને પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરી લેવાના છે, આ બંને પ્રોજેક્ટ। ત્યારબાદ તમારે ફૂલ પ્રોજેક્ટ ઓપન કરવાનો છે। ઓપન કર્યા બાદ તમારે બીજા વીટે જતું રહેવાનું છે અહીંથીનું, અને જે પણ ફોલ્ડરમાં તમારા આ ફોટો હોય એ ફોટો અહીં ઇમ્પોર્ટ કરી દેવાનો છે। ત્યારબાદ આને અહીં એમ આવી રીતે દબાવી નીચે લઈ લેવાનું છે। ત્યારે ફોટો જોઈ લો મિત્રો, આવો ફોટો લાગીને તૈયાર થઈ ગયો છે। ત્યારબાદ તમારે મિત્રો ઇફેક્ટ પ્રોજેક્ટમાં જતું રહેવાનું છે, અને અહીં લેયર પર અહીં ક્લિક કરી આ ઓલ બધી લેયરો સિલેક્ટ કરી લેવાની છે, અને કોપી કરી લેવાની છે। કોપી કરી બેક જતું રહેવાનું છે, અને ફૂલ પ્રોજેક્ટ ઓપન કરવાનો છે, અને ત્યાંથી બીજા બીટે આવતું રહેવાનું છે, અને અહીં પેસ્ટ કરવાનું છે, એટલે મસ્ત ઇફેક્ટ લાગી જશે। અને મિત્રો બીજી બે પીએનજી આપીશું, એને એ પણ ટેલિગ્રામમાં મળી જશે, તેને પણ અહીં પેસ્ટ કરવાની છે। અહીં એડજસ્ટ કરી લેવાની છે મિત્રો, જરીક નાની કરી લઈશું। આવી રીતે, અને આ લેયરને અહીં એમ આવી રીતે ખેંચી લઈશું, અને બીજી પણ પીએનજી હું આપીશ, એ પણ તમારે એડ કરી લેવાની છે, આવી રીતે। આવી રીતે એડ કરી લેવાની છે, અને આને પણ છેલ્લે સુધી ખેંચી લઈને આ બંને લેયરને અહીં નીચે લઈ દેવાનું છે, આવી રીતે। અને મિત્રો બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી રહેશે, તો ટેલિગ્રામમાં જોઈન થઈ જજો, અને ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે, તેમાં જઈ જોઈન થઈ અને આ મટીરિયલ બધું લઈ શકો છો તમે। અને આ કમ્પ્લીટ સ્ટેટસ બનીને રેડી થઈ ગયું છે। તો અહીં હવે અહીં કંઈ નથી કરવાનું, અને અહીંથીનું સોરી મિત્રો, જરીક અહીંથીનું પછી આપણે એક્સપોર્ટ કરી લેવાનું છે મિત્રો, આવી રીતે થઈ ગયું।